जरूरी है। इसी पागलपन के लिए एक फौजी अपने माँ बाप बीवी बच्चों को छोड़ के देश की सेवा करता है और इसी मैट्रिक्स को हम पेट्रियटिज्म कहते हैं। તમે મને ઓળખો છો? તમે 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 પણ નથી જાણતા? પણ એમાં તમારો કોઈ પાપ નથી. લગભગ એ બીજા દિવસે દેશની રક્ષા કરવાવાળા કોઈ મૃત્યુ થતું હોય છે. એમાં તમે યાદ રાખશો. પણ મને ગર્વ છે કે હું એક વીર શહીદની પત્ની છું. વિક્રમની નહીં, મેજર વિક્રમ સિંઘની પત્ની છું. અને વિક્રમ, તમે તો જતા જતા પણ મને એટલો ઉચ્ચ દરજ્જો આપતા ગયા કે હું એક શહીદની પત્નીના નામે ઓળખાઈશ. અરે, તમને લોકોને તો ખબર જ હશે, પુલવામા આતંકવાદી એટેકમાં અમારા પતિની સાથે સાથે અને 40 જણના મૃત્યુ થયા હતા. એ ઘટના આજે 6 વર્ષ વીતવા જઈ રહ્યા છે. ત્યારે એ 6 વર્ષમાં એક પણ દિવસ, એક પણ તહેવાર એવું ન ગયો હોય કે આપણા પરિવારે પોતાને યાદ ન કર્યું. જ્યારે મારા નવા લગ્ન થયા ત્યારે હું વિચારતી હતી કે આ સરહદોની રક્ષા શું કામ કરવી પડે છે. પછી થયું કે કદાચ આ સરહદો બનાવી છે ને એટલી રક્ષા કરવી પડે છે. પણ હું કહું છું કે તમારો દેશ, મારો દેશ, અમારો દેશ, મારો દેશ એમ કરીને અંદરો અંદર લડવાની જગ્યાએ આપણે બધા જ સાથે મળીને કેમ નથી લડતા? દુનિયામાં ઘણી કેટલી ખરાબી છે. લડવા માટે વિનંતીશાળતા ને આપણે તો સીધા શસ્ત્રો લઈને લડવા માટે નીકળી જઈએ છીએ. પણ જેટલો સાથ, જેટલો સમય તમારા પતિ સાથે વિચાર્યું છે ને એને જાણ્યું છે. તમે અને તમારા જેવા કેટલાય પરિવાર રાત પડતા પોતાના પરિવાર સાથે શાંતિથી બેસીને જમી શકો છો, શાંતિથી સૂઈ શકો છો. એટલે જ કદાચ દેશની રક્ષા કરતા હશે. તમે કેટલા સપના જોયા હતા તમારી નાવ પરની આંખોમાં? તમે કેટલા સપનાઓ બાંધ્યા હતા તમારી નાવ પરની આંખોમાં? રાતોની રાતો જાગી હતી અને અર્ધ જાગૃત ખુલ્લી આંખો જોવાયેલા મનના સપનામાં મારો પતિ ક્યાં તૈનાત થઈ ગયો હશે દેશની રક્ષામાં. અને પછી જ્યારે મનુષ્ય મારા સપનામાંથી જવાબ કહે છે કે મારી ભૂલ ખાલી ઉઠીને હા કે ના હો, ત્યારે તો જીવવું જ પડશે આ સંસારમાં. અને હું માત્ર ને માત્ર એમના ખાતર જ હસીને જવાબ આપું કે હા હા જીવીશ. હજુ તો કાલ સુધી મંગળસૂત્ર પહેરેલું જ હતું. હજુ તો કાલ સુધી મંગળસૂત્ર પહેરેલું જ હતું. અમારી દીકરી જન્મ લીધો જ હતું. હજુ તો એ ઘરેના મા બાપે સપના જોવાના ચાલુ જ કર્યા હતા. પણ ફૌજીને મન તો મને લગ્નના 7 ફેરા વખતે આપેલા 7 વચનો કરતા આ દેશની રક્ષા માટે આપેલું એક વચન ઢળી ગયું હશે. કદાચ આવી જ હોતી છે એક સૈનિકની મા, બહેન, પત્ની